કેમ મળશે પાણી? રાજકોટના ધોરાજીમાંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી કે જ્યાં એક તરફ ખેડૂતો ઉનાળુ પાક માટે પાણી માટે તરસી રહ્યા છે, બીજી તરફ લાખો લીટર પાણી બગડે તેવી હાલતમાં મુખ્ય કેનાલ પડી છે। જર્જરિત પુલ, ગાબડાઓથી ભરાયેલી કેનાલ, બંને બે જવાબદાર તંત્ર। આ છે રાજકોટ જિલ્લાના ધોરાજીની વાસ્તવિક સ્થિતિ। ત્યારે જર્જરિત સ્થિતિમાં શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ઉનાળુ સિઝનનું વાવેતર પૂર્ણ થયું। ખેડૂતો સિંચાઈના એક ટીપા પાણી માટે તલપાપડ છે, પણ ધોરાજીના જૂથ યોજનાની આ મુખ્ય કેનાલને જુઓ, જ્યાં જુઓ ત્યાં ગાબડા જ ગાબડા। જૂનાગઢ રોડ પર આવેલી આ કેનાલમાં પુલો પણ ધરાશાયી થવાની તૈયારીમાં છે। તંત્રએ માત્ર એક નોટિસ લગાવી દીધી છે, પુલ નબળો છે, ભારે વાહનો પસાર ન થાય, પણ કેનાલ સુધારવામાં તંત્રને જરા પણ રસ નથી। હું એમ કહેવા માંગુ છું કે સરકાર શ્રી એમ કહે છે કે અમે રિપેરિંગ કરી દેવું। રિપેરિંગ કોઈ જાતનું કાંઈ થતું નથી, કોરા પાના માટે ફક્ત રિપેરિંગ થાય છે। એટલે હું સરકાર શ્રીને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આ કેનાલનું કામ છે જર્જરિત, તે જેમ બને તેમ વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે ને ખેડૂતોને ફાયદો થાય। થોડા સમય પહેલા કેનાલ બંધ કરવામાં આવી, ત્યારબાદ જ આ મસમોટા ખાડા પડ્યા, નાળાઓ પણ તૂટી ગયા છે। છેવાડાના ખેડૂતોને તો એક ટીપું પણ પાણી મળતું નથી। પાણી પુષ્કળ છે, પણ આયોજનની ખામીને કારણે ખેડૂતોની જીવનભરની મહેનત સુકાઈ રહી છે। અત્યારે ખેડૂતનો પ્રશ્ન ખાલી એટલો જ છે કે જ્યાં જ્યાં જર્જરિત જાય, કેટલા વર્ષથી ડાયવર્ઝન છે ખેડૂતના ખેતીની અંદર વાહન લઈ આવવાનું, જે ઇરિગેશનની કેનાલ ઉપર આવતા હોય તે તાત્કાલિક ધોરણે નવા કરે, અને ખેતરની કેનાલની અંદર જ્યાં જ્યાં ગાબડા પડી ગયા એ તાત્કાલિક ધોરણે પડે। સરકાર પાસે પૈસા છે, ઇરિગેશન પાસે આ વખતના 17-18 લાખ રૂપિયા હતા, પણ જે એજન્સીને કામ આપ્યું હતું એ તાત્કાલિક ધોરણે કામ ન કરી દીધું। જ્યાં જ્યાં એને કામ કર્યું હતું એ ઇરિગેશને એને નબળું કામ હતું, બ્લેકલિસ્ટ કરી, અત્યારે નવી કંપનીને કામ દેવાનું છે, તો તાત્કાલિક ધોરણે જે એન્જિનિયર હોય, જે વિભાગના સેક્ટર ઓફિસર આવતા હોય એ તાત્કાલિક ધોરણે પચરાજુ કામ કરીને જે કામ દે તો ખેડૂતનું પાણીનું વહન દઈ શકે। જુઓ આ નોટિસ, પુલ નબળો છે એટલું જ લખીને તંત્રએ પોતાની જવાબદારી પતાવી દીધી છે। ખેડૂતો કહે છે કે જો આ કેનાલનું સમારકામ નહીં થાય તો લાખો રૂપિયાનો પાક બરબાદ થઈ જશે। ધોરાજી પંથકની આ મુખ્ય કેનાલને તાત્કાલિક સુધારવાની માંગ સાથે ખેડૂતો તંત્રની સામે અવાજ ઉઠાવી રહ્યા છે। ભાદર એક સિંચાઈ યોજનાના સેક્શન 1 અને 2માં 2025ની સાલની અંદર આપણે હીર કન્સ્ટ્રક્શન એટલે કે નિકોલ અમદાવાદ એજન્સીના કામ સોંપવામાં આવેલું હતું, જેને અવારનવાર સેક્શન ઓફિસર દ્વારા તથા નાકાઈશ્રી દ્વારા શોકોઝ નોટિસ બી આપવામાં આવે છે કામ શરૂ કરવા બાબતે, પણ આ કામ શરૂ કરવામાં ન આવેલ, જેથી આગળની આ જે બ્લેકલિસ્ટ એટલે કે કાળી યાદીની ઇજારદારને દરખાસ્ત વિભાગીય કચેરી કરેલ છે, જેની આગળની કાર્યવાહી કરીએ નવેસરથી ટેન્ડર કરવામાં આવશે। બ્લેકલિસ્ટની કાર્યવાહી જે તાત્કાલિક કરીને તરત એટલે કે ટૂંક સમયમાં જ આપણે નવેસરથી ટેન્ડરની કરીને નવા ઇજારદાર આવી એની પાસે તાત્કાલિક કામગીરી લેવામાં આવશે। તંત્ર વાયદો કરી રહ્યું છે કે જલ્દી સમારકામ કરવામાં આવશે, પણ ખેડૂતોને હવે વાયદા નહીં, કામ જોઈએ છે, કારણ કે પાક તૈયાર છે અને સમય નીકળી રહ્યો છે। ધોરાજીમાં કેનાલની જર્જરિત હાલત ખેડૂતોની આંખોમાં આંસુ લાવી રહી છે। તંત્ર હવે ક્યારે જાગશે? દિનેશ ચંદ્રાવાડિયા, ઝી મીડિયા, રાજકોટ।